નમસ્કાર દર્શક મિત્રો, હું નીલમ સોલંકી વિશ્વાસ 24 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નિહાળો આજના મુખ્ય સમાચાર। દીકરાના જન્મદિવસની અનોખી ઉજવણી કરતા જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી। હરિપુરા વિસ્તારમાં આવેલા 4 આંગણવાડીઓમાંના નાના ભૂલકાઓને સ્કૂલ બૂટ અને નાસ્તો આપવામાં આવ્યો। તારીખ 2/7/2024ના રોજ જીવદયા પ્રેમી અને જીવદયા ફાઉન્ડેશનના પ્રમુખ ઠાકોરદાસ ખત્રીના પુત્ર કાર્તિકનો જન્મદિવસ હોવાથી પાલનપુરમાં આવેલ હરિપુરા વિસ્તારમાં અલગ 4 આંગણવાડીઓમાં જીવદયા ફાઉન્ડેશન દ્વારા જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રીના સહયોગથી આંગણવાડીમાં નાના ભૂલકાઓને સ્કૂલ બૂટ અને બુંદી અને ગાંઠિયાનો નાસ્તો અને ચોકલેટ આપવામાં આવ્યું। નાના બાળકો ચહેરા પર આવેલી સ્માઇલ અઢળક અનહદ આનંદ મળ્યા। બાળકો આનંદિત થઈ ગયા અને આશીર્વાદ આપ્યા। આ સેવા કાર્યમાં જીવદયા ફાઉન્ડેશન પ્રમુખ ઠાકોરદાસ ખત્રી, પરાગભાઈ સ્વામી, મનીષભાઈ પરમાર, સોનુભાઈ રેડિયમવાળા, અસલામભાઈ રિક્ષાવાળા, મહેશભાઈ ઠક્કર અને આંગણવાડીના સુપરવાઇઝર મદીનાબેન, હિનાબેન, ઉર્મિલાબેન, ગીતાબેન, કિંજલબેન અને વનિતાબેન તેમજ સ્ટાફગણ હાજર રહી આજના સેવા કાર્યક્રમને સફળ બનાવ્યું હતું। ઠાકોરદાસ ખત્રીએ આંગણવાડીના બાળકોને પોતાના હાથથી બધાને બૂટ પહેરાવ્યા। 4 આંગણવાડીઓ વતી ઠાકોરદાસ ખત્રી સહિત તમામ ટીમનો આભાર વ્યક્ત કર્યો। બ્યુરો રિપોર્ટ તૌફિક સિંધી।